બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની, બોલો શ્રી નરનારાયણ દેવની, બોલો શ્રી ગોપીનાથજી મહારાજની, બોલો શ્રી મદન મોહનજી મહારાજની, બોલો શ્રી રાધારમણ દેવની, બોલો શ્રી કષ્ટભંજન દેવની. એ ધન્ય ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ધન્ય ઘડી છે આજની રે. રૂડી ખબર આવી છે મહારાજની રે, રૂડી ખબર આવી છે મહારાજની રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ધન્ય ઘડી છે આજની રે. એ સખી મળી મળી મંગળ ગાય છે રે, એ સખી મળી મળી મંગળ ગાય છે રે. અતિ આનંદ ઉભરાયો જાય છે રે, અતિ આનંદ ઉભરાયો જાય છે રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ધન્ય ઘડી છે આજની રે. રૂડી ખબર આવી છે મહારાજની રે, રૂડી ખબર આવી છે મહારાજની રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ધન્ય ઘડી છે આજની રે. એ મોતી થાળ ભરી ટોળે મળી રે, એ મોતી થાળ ભરી ટોળે મળી રે. સખી હરીને વધાવા થઈ આ કરી રે, સખી હરીને વધાવા થઈ આ કરી રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ધન્ય ઘડી છે આજની રે. રૂડી ખબર આવી છે મહારાજની રે, રૂડી ખબર આવી છે મહારાજની રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ધન્ય ઘડી છે આજની રે. એ સર્વે ઘરનો તે ધંધો વિસરી રે, એ સર્વે ઘરનો તે ધંધો વિસરી ઓ હરીને મળવા તુર થઈ સુંદરી રે, હરીને મળવા તુર થઈ સુંદરી રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ધન્ય ઘડી છે આજની રે. એ રૂડી ખબર આવી છે મહારાજની રે, રૂડી ખબર આવી છે મહારાજની રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ધન્ય ઘડી છે આજની રે. એ ઘરમાંથી આવી ઊભી બારણે રે, એ ઘરમાંથી આવી ઊભી બારણે રે. એ બ્રહ્માનંદના સ્વામીને કારણે રે, બ્રહ્માનંદના સ્વામી કે રે કારણે રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ધન્ય ઘડી છે આજની રે. એ રૂડી ખબર આવી છે મહારાજની રે, રૂડી ખબર આવી છે મહારાજની રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે, ધન્ય ધન્ય
एकादशी कीजिए रे, कोड़े कोड़े एकादशी कीजिए रे, कोड़े कोड़े एकादशी कीजिए रे, कोड़े कोड़े एकादशी कीजिए रे, એવું વ્રત જવાનવ દીજીએ રે, એવું વ્રત જવાનવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, कोड़े कोड़े एकादशी कीजिए रे, એ વ્રત કરે તે ધન્ય માનવી રે, हे व्रत करे ते धन्य मानवी रे, એ વ્રત કરે તે ધન્ય માનવી રે, हे व्रत करे ते धन्य मानवी रे, એ તે તો નાયો કોટિક વાર જાનવી રે, તે તો નાયો કોટિક વાર જાનવી રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, कोड़े कोड़े एकादशी कीजिए रे, એવું વ્રત જવાનવ દીજીએ રે, એવું વ્રત જવાનવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, कोड़े कोड़े एकादशी कीजिए रे, તે જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે, जेने वचन प्रमाणे व्रत आदर्યું रे, તે જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે, जेने वचन प्रमाणे व्रत आदर्યું रे, એ તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે, તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, कोड़े कोड़े एकादशी कीजिए रे, હે એવું વ્રત જવાનવ દીજીએ રે, એવું વ્રત જવાનવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, कोड़े कोड़े एकादशी कीजिए रे, હે એનો મહિમા મુનિવર ગાય છે રે, એનો મહિમા મુનિવર ગાય છે રે, હે એનો મહિમા મુનિવર ગાય છે રે, એનો મહિમા મુનિવર ગાય છે રે, અવિનાશી મળ્યાનો ઉપાય છે રે, હે અવિનાશી મળ્યાનો ઉપાય છે રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, હે એવું વ્રત જવાનવ દીજીએ રે, એવું વ્રત જવાનવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, બ્રહ્માનંદ કહે એમાં હરિ રાવસી રે, બ્રહ્માનંદ કહે એમાં હરિ રાવસી રે, હે બ્રહ્માનંદ કહે એમાં હરિ રાવસી રે, બ્રહ્માનંદ કહે એમાં હરિ રાવસી રે, એ કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે, કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, હે એવું વ્રત જવાનવ દીજીએ રે, એ
આશીર્વાદ મળ્યા છે તો આઈએ ચલો
આ પાછળો બોલો આજ મારા ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ. વાલા ભક્તજનો, ઠાકોરજી, પોથીજી અને ભક્તાશ્રી અહીંયા પધારી રહ્યા હોય, જોરદાર તાલીઓનો વાલા ભક્તજનો, આ સુંદર પિલોદરા ગામને આંગણે આ સુંદર દિવ્ય ભાગવતની દિવ્ય ગાથા એનું રૂડું આયોજન ભાગ્યશાળી બન્યું પિલોદરા ગામ કે પિલોદરા ગામને આંગણે સુંદર ભાગવતની દશમસ્કંદની દિવ્ય ગાથા એનું આયોજન થઈ રહ્યું છે. વક્તા મહોદયશ્રી પધારી રહ્યા હોય સ્ટેજ ઉપર પધારો. આપ સર્વે ભક્તો, સર્વે સંતો, સર્વે ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે, સ્વાગત છે આપ સર્વનું. આપ સર્વે પધારો. યજમાન પરિવાર પોથીશ્રીને લઈ અને અહીંયા વ્યાસપીઠ સુધી આવશો. યજમાન પરિવાર પછી બીજા ભક્તજનો જે હોય છે પોતનું દસમા સ્કંદનું આ પિલોદરા ગામને આંગણે સુંદર આયોજન થયું હોય અને વક્તા મહોદયશ્રી ને વિનંતી કરીશું વ્યાસપીઠ ઉપર આપનું સ્થાન શોભાવશો. પૂજ્ય વક્તા મહોદયશ્રી સરજુદાસજી સ્વામી એમને વિનંતી કરીશું. એવી છે કે આપણને પરમાત્માના ચરણો સુધી પહોંચાડી દે એવી સુંદર આ દિવ્ય ગાથા છે. વક્તા મહોદયશ્રીનું, ઠાકોરજીનું અને પોથીશ્રીનું પૂજન કરવા માટે યજમાન પરિવારના સભ્યો જે છે એ યજમાન પરિવારના સભ્યો પધારજો અને ઠાકોરજી, પોથીજી અને વક્તાશ્રીના પૂજનની અંદર જોડાશો. શ્રી રામવાસમ
નારાયણં નરકતારણમધ્યમ. વાલા ભક્તજનો, યજમાન પરિવાર પૂજન કરી રહ્યા હોય પિલુદ્રા ગામની આંગણે સુંદર સોમાભાઈ દલાભાઈ પટેલના સુપુત્રો શ્રી બાબુભાઈ સોમાભાઈ પટેલ તથા રણછોડભાઈ સોમાભાઈ પટેલ પૂજન કર્યા બાદ વાલા ભક્તજનો આપણા આંગણે સંતો ધામોધામથી પધાર્યા છે. એ સંતોના પણ પૂજન યજમાન પરિવારને વિનંતી કરીશ એ બધા સંતોના પણ સાથે સાથે પૂજન કરી લેજો. યજમાન પરિવારના સભ્યોને બધા જોડાજો અને ઠાકોરજી પોથીજી વત્સલજીના પૂજન કરશો અને સાથે સાથે ધામોધામથી જે સંતો પધારેલા છે એ સંતોનું પણ આપ સાથોસાથ પૂજન કરજો. વાલા ભક્તજનો, અત્યારે આપણે કથા તો ચાલુ કરવાની નથી, પણ અહીંયા આપણા આંગણે સંતો જે પધાર્યા છે અને એ બધા સંતો પધાર્યા છે એમનું પૂજન પહેલા સ્વામિનારાયણ ભગવાન કી અહીંયા કરવાનું છે એવું ભૂલી નથી. પધારો, અહીંયા પધારો. અને આ બંને શિક્ષકોનું પણ અહીંયા આપણે અહીંયા આગળ આવજો. એવું, વાહ, સરસ સરસ. આ છોકરાઓ બધા જે છે ને એમના પ્રિન્સિપાલ સાહેબ હતા. આ પ્રિન્સિપાલ સાહેબને આપણે કારણ કે ગુરુજન છે એમણે આપણને જે કાંઈ આપવાથી આવતું હોય છે આપણી અંદર કોઈ સામગ્રી હોતી નથી. વાલા ભક્તજનો, ગુરુની કૃપાથી આવતું હોય છે. એવા શિક્ષક જે અહીંયા છે, પ્રિન્સિપાલ જે હતા, અને એ આ બધા છોકરાઓને જેમણે ભણાવ્યા છે એ પ્રિન્સિપાલનું સ્વાગત કરવા માટે યજમાન પરિવારના સભ્યોને વિનંતી કરીશ. આપ સર્વે પ્રિન્સિપાલનું સ્વાગત કરજો અને સાથે સાથે આપણા આંગણે આશીર્વચનનો લાભ લઈ અને પછી મંદબુદ્ધિના જે બાળકો છે એમનું કઈ જે પૂજન કરવાનું છે આજે મને વિચાર આવ્યો. બાપુનગર મંદિરના મહંત સ્વામી દિવ્ય પ્રકાશદાસજી સ્વામીના ચરણોમાં વિનંતી કરીશ. સ્વામીજી, આપ અહીંયા પધારો અને સારી સભાને આપના દિવ્ય આશીર્વાદ પ્રદાન. દિનના મહંત સ્વામી પૂજ્યપાદ દિવ્ય પ્રકાશદાસજી સ્વામી. અહીંયા બધા સંતો દીપ પ્રાગટ્યની અંદર જોડાજો. પધારો, પહેલા દીપ પ્રાગટ્ય કરવા પધારો સંતો. આદિક બધા અને એક બધા સાથે મળી અને આ સુંદર દીપ પ્રાગટ્ય કરીએ કે જેથી કરી અને બધાના જીવનની અંદર હંમેશને માટે પ્રકાશ થયા કરે. બધાના જીવનમાં સદાયને માટે પ્રજ્વળ રહે. આની અંદર કઈ પ્રોબ્લેમ આવે છે? નરનારાયણ દેવની જય. ઘનશ્યામ મહારાજનું દિવ્ય દીપ પ્રાગટ્ય થયું. હવે વિશેષ હવે યજમાન પરિવારને વિનંતી કરીશ કે આ સુંદર દિવ્ય આરતીનું આયોજન કરજો. બધા સ્વયંસેવકોને વિનંતી. આનંદ દયાળુ બળવંત બહુ નામે કુટુંબ સહિત અવસર કરુણાનિધિ કરુણા મુક્તાનંદ કહે મોક્ષે
શ્રી નરનારાયણ દેવની જય. આરતી સર્વે. વ્રત જવાન વસીજીએ રે કોડે કોડે એકાદશી કીજીએ 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 રે ધીરે તમે હરી હૈયા નાર છો હરી હૈયા નાર છો ધીરે તમે હરી હૈયા નાર છો એ તમે સેજ તણા શણગાર છો ધીરે તમે હરી હૈયા નાર છો હે તમે સેજ તણા શણગાર છો ધીરે તમે હરી હૈયા નાર છો હે વારી હૈયા નાર છો ધીરે તમે હરી હૈયા નાર છો હરી હૈયા નાર છો ધીરે તમે હરી હૈયા નાર છો મુખથી શું ઘણું કહીએ મોહન રે મુખથી શું ઘણું કહીએ મોહન રે મુખથી શું ઘણું કહીએ મોહન રે મુખથી શું ઘણું કહીએ મોહન જોને પ્રાણ તણાધાર છો ધીરે તમે હરી હૈયા નાર છો પ્રાણ તણાધાર છો ધીરે તમે હરી હૈયા નાર છો એ તમે સેજ તણા શણગાર છો ધીરે તમે હરી હૈયા નાર છો હરી હૈયા નાર છો ધીરે તમે હરી હૈયા નાર છો વાલપણામાં અતિશય વાલા વાલપણામાં અતિશય વાલા વાલપણામાં અતિશય વાલા વાલપણામાં અતિશય વાલા જોને નટવર નંદ કુમાર છો ધીરે તમે હરી હૈયા નાર છો નટવર નંદ કુમાર છો ધીરે તમે હરી હૈયા નાર છો જોને હરી હૈયા નાર છો ધીરે તમે હરી હૈયા નાર છો હરી હૈયા નાર છો ધીરે તમે હરી હૈયા નાર છો એ તમે સેજ તણા શણગાર છો ધીરે તમે હરી હૈયા નાર છો કે તમે સેજ તણા શણગાર છો ધીરે તમે હરી હૈયા નાર છો દુર્જનિયાને દૂર ઘણા છો દુર્જનિયાને દૂર ઘણા છો દુર્જનિયાને દૂર ઘણા છો દુર્જનિયાને દૂર ઘણા છો એ પણ યજમાન પરિવારે આવો સુંદર મજાનો દિવ્ય લાભ લીધો છે. યજમાન પરિવારને પણ લાખ લાખ ધન્યવાદ છે કે આવા બધા બાળકોને આ સુંદર દિવ્ય પ્રસંગે યાદ કરી અને આપ સર્વે આ યજમાન પરિવાર એ આ બાળકોનું સન્માન કરી રહ્યા હોય.
ભગવાનની આપણા ઉપર બહુ મોટી કૃપા છે વાલા ભક્તજનો, જેથી કરી અને આપણને કંઈક સારું કરવાનો મોકો મળી રહ્યો છે. ભગવાને આપણને આપ્યું છે, સદલક્ષ્મી આપણને ભગવાને આપી છે, એને સારા માર્ગની અંદર વાપરી અને આપણે આ સુંદર મજાના જે બાળકો છે એ બાળકોને ભેટ અર્પણ કરી રહ્યા છીએ. બાપુ તમને નીચે બોલાવે, જાઓ. વાહ, પધારો બધા. સરસ. આ બધા બાળકોનું સન્માન કરવા ટીકે સ્વામી તમારે તો જવું જ જોઈએ. હોય એવું તો કરાય જ નહીં યાર. હા હા, કીધું ગુરુએ હમણાં. વડીલ સંતો હોય એટલે આવી તો જાય, પણ મને કે બધા સંતોને મોકલજો એમ. બધા સંતો દ્વારા સન્માન થાય ને તો એ સારું ટીકે સ્વામી. એટલે અને અમારા પાર્ષદ દિનેશ ભગત એ ખરા, બોલો. હા તો એરિયાના સો. વાહ ભાઈ વાહ, સુંદર બાળક. અને વાલા ભક્તજનો, હવે વિશેષ સમય નથી લેવો. બોલો નરનારાયણ દેવની. વાહ, આ બાળકોનું સન્માન ચાલે છે એટલે એ વ્યવસ્થા વાળા ત્યાં રહેજો, બાકી બધા મારી અમે જોજો. હા, એ કોઈક જોવાળું જોશે પાછું. હા તો બોલે. સર્વાવતારી એટલે વિશેષ આ લાભ લેજો. નવગામ લેવા પાટીદાર સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન તમે બધા સાથે મળી અને આ કર્યું છે. ભાગવત એ ભગવાનનું હૃદય છે, ભાગવત એ મોક્ષનું સાધન છે અને ભક્તિથી ભરેલું આ શાસ્ત્ર વિશે વિરાજમાન શ્રી નરનારાયણ દેવ, જેમની રૂઢી આજ્ઞાથી આશીર્વાદથી ત્રિદિનાત્મક શ્રીમદ દશમ સ્કંદની કથા થવાની છે. એવા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સમસ્ત ધર્મકુળના રૂડા આશીર્વાદથી તેમજ કરી રહ્યા છે એવા અક્ષર નિવાસી સદગુરુ સ્વામી શ્રી ભંડારી દાદા કહેતા જાનકી વલ્લભદાસજી સ્વામી તેમજ શુક સ્વરૂપ વ્યાસાસને આરૂઢ થઈને 3 દિવસ સુધી આપણને જૂનાગઢ મંદિરના ટ્રસ્ટી પણ છે, બોલો. હા, અને એ સુંદર મજાના આજે આપણને કથા વાર્તાનો લાભ આપવા માટે જ્યારે આપણા ગામને આંગણે પધાર્યા છે ત્યારે બધા જ ભક્તજનો સાંજના સત્રમાં ટાઈમ ટુ ટાઈમ બધા ભક્તજનો આવજો અને સુંદર કથા વાર્તાનો લાભ લેજો. અત્યારે હવે આગળનો કાર્યક્રમ તો કશો છે નહીં, બરાબર. આપ સર્વે ભક્તોને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીંયા જ કરવામાં આવેલી છે, એટલે બધા જ ભક્તજનો ભોજન પ્રસાદ લઈ અને પછી આપ સાંજે 8:30 વાગે બરાબર એન્ટ્રી કરી જજો. અહીંયા બધાને વિનંતી, 8:30 વાગે, 7:30 વાગે ભાઈ લો, 7:30 વાગે બધા ભક્તજનોને વિનંતી અહીંયા આપ પધારજો. સર્વે ભક્તોને ભાવથી દાદા કરી જય સ્વામિનારાયણ. ભગવાનના હવે એવું હાલતું છે ભલામણ તો પછી વાહ, પધારો પધારો ગોવિંદ ભગત, પધારો. બધા સંતોને વિનંતી કરીશ પૂજ્ય ગોવિંદ ભગતનું સન્માન કરજો. વાહ ભાઈ વાહ, તાળીઓના નાદથી વધાવીએ. આપણા જ ગામના ભગત છે અને સરસ મજાનું આવું આયોજન કર્યું છે અને આવું આયોજન કરી અને આપણને બધાને લાભાન્વિત જ્યારે કર્યા છે ત્યારે ભગતજી વતી જોરદાર એકવાર તાળીઓના નાદથી વધાવી લઈએ ભગતને. અને આવા નવા સુંદર આયોજનો કરતા રહે અને સત્સંગની આવી નવી સેવા કરતા રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને કે જેથી કરી અને આવી સુંદર કથાઓ થતી રહે, આવા સુંદર આયોજનો થતા રહે, ભગવાનના માર્ગે આ જીવાત્મા ભગવાન ભજતો રહે અને સૌનું મંગળ થતું રહે આ સુંદર મજાના પીલુદ્રા ગામમાંથી એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. અને વસંતભાઈને વિનંતી, ભાઈ પધારો લ્યો. વસંતભાઈ એમ વાહ, ગોવિંદ ભગતના ભાઈ વસંતભાઈને વિનંતી કરીશ. સરસ લ્યો, તાળીઓના નાદથી આ બધાનું જેનું સન્માન થયું છે સાથે આ કથાને આપણે વિરામ આપીએ છીએ. અને સંતોને બધાને વિનંતી છે, સંતો આપણે બધાને મોયત ગામની અંદર જવાનું છે. મોયતનું સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં બધા સંતોને